સૌ ભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર છે, પરંતુ જ્યારે કેમેરો પહોંચે છે આદિવાસી વિસ્તાર સુધી ત્યારે વિકાસના દાવાઓની પોલ ખુલી જાય છે। ક્યાંય શાળા જ નથી તો ક્યાંક શાળા છે પણ મોતના માટલા જેવી બની ગઈ છે। બાળકો ભણે તો ભણે કઈ રીતે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સૌ ભણે સૌ આગળ વધે સરકારના સૂત્રો અને જમીની હકીકત વચ્ચેનું અંતર જોવું હોય તો છોટા ઉદેપુર પહોંચી જાઓ। આ દ્રશ્યો વિકાસના દાવા કરતા ગુજરાતના શિક્ષણ તંત્રને સવાલો પૂછે છે। કારણ કે અહીં બાળકો માટે શિક્ષણ મેળવવું એટલે સંઘર્ષ। આ દ્રશ્યો છે પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામના। અહીં ધોરણ 1 થી 5ના 27 વિદ્યાર્થીઓ માટે શાળાનું પોતાનું મકાન જ નથી। વર્ષોથી બાળકો ગામના રામકબીર મંદિરમાં બેસીને અભ્યાસ કરે છે। જે જગ્યાએ આરતી થવી જોઈએ ત્યાં હવે રોજ પાઠ ભણાવાય છે, પણ સવાલ એ છે કે વિકસિત ગુજરાતમાં બાળકોને શાળા નહીં મંદિર કેમ મળે? ધોરણ 1 થી 5ની શાળા છે, કુલ સંખ્યા 27 છે અને અમારી શાળા જર્જરિત હોવાથી અમે રામકબીર મંદિરમાં સ્થળાંતર થયેલ છે અને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે જલ્દીમાં જલ્દી અમારી શાળા બને અને અમારા બાળકો થઈ ફરી પાછા શિક્ષણ લેતા થાય અને એવી સરકારશ્રીને નમ્ર વિનંતી। અને કોલિયારી મંદિર રામકબીર મંદિર છે, ત્યાં અત્યારે બેસે છે એટલે ભણાવે છે। એટલે જેમ બને એમ સરકારે જો શાળાની વ્યવસ્થા કરી આપે તો સારી વાત છે। અને હવે જુઓ નસવાડી તાલુકાના માથા જલધુણી ગામની તસવીર। અહીં શાળા છે પણ એવી કે કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે। દિવાલોમાં પહોળી તિરાડો, છતમાંથી ખરી પડતા પોપડા, વરસાદ પડે એટલે ટપકતું પાણી। દરેક દિવસ બાળકો માટે ભણવાનો નહીં પરંતુ જીવ બચાવવાનો બની જાય છે। જોખમ એટલું મોટું છે કે શિક્ષકોને પણ વર્ગખંડમાં બાળકોને બેસાડવાની હિંમત નથી। તેથી હાલમાં પતરાના કામકલાઉ શેડ નીચે અભ્યાસ ચાલી રહ્યો છે। વાલીઓ દરરોજ બાળકોને શાળાએ મોકલે છે પણ મનમાં એક જ ડર સાથે બાળક ભણશે કે કોઈ અકસ્માતનો ભોગ બનશે। શાળા જર્જરિત હાલતમાં છે થોડું, એટલે છોકરાઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એક ઘરમાં બેસાડવા, આ બંડાભાઈના આ મકાન છે આખું મકાન, એમાં બેસાડવામાં આવે છે। લાઇટની સુવિધા છે પણ આ થોડું દેખાય છે, લાઇટની સુવિધા બાજુ વ્યવસ્થા કરી દઈશું પછી બલ્બની। પંખો તો નથી એને। ઝી 24 કલાકના રિયાલિટી ચેક દરમિયાન એક વધુ ચોંકાવનારી વાત સામે આવી। ભવિષ્ય ઘડવાની જવાબદારી જેમના ખભા પર છે એ શિક્ષકને દેશના રાષ્ટ્રપતિનું નામ પણ ખબર નથી, રાજ્યના શિક્ષણ મંત્રીનું નામ પણ ખબર નથી, ગુજરાતના ગૃહમંત્રીનું નામ પણ ખબર નથી, મુખ્યમંત્રીનું નામ પણ પૂછતા જ નીતિન પટેલનો જવાબ। હવે સવાલ એ છે કે જ્યાં શિક્ષકની તૈયારી આવી હોય ત્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દેશના અને ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી આપણે રિવાબા જાડેજા। શાળા ન હોય, જર્જરિત શાળા હોય અને શિક્ષણની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઊભા થાય તો પછી સરકારના પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમનો અર્થ શું? જ્યારે અંગે શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નવા ઓરડાઓ માટે દરખાસ્ત મોકલવાની હોવાની વાત કરી। નવા મકાનની દરખાસ્ત
કરવામાં આવી છે એ જે મંજૂર થશે અને ત્યારબાદ નવા રૂમોમાં એમને બેસાડવામાં આવશે. ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામકબીર મંદિરમાં વ્યવસ્થા છે ત્યાં જ એ બેસાડવામાં આવશે. તો રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ કહ્યું કે સરકાર આ અહેવાલને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરશે. આ તમામની માહિતી રાજ્ય સરકાર ગંભીરતાથી લે છે અને એના ઉપર સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીના ઓફિસમાંથી તરત જ મળતી હોય છે. અને જે કાંઈ એમાં ઘટતું કરવાનું આવે એ અમારા માનનીય શિક્ષણ મંત્રી ડૉક્ટર વાજા સાહેબ પણ એમાં કામ કરી રહ્યા છે. આ માત્ર 2 શાળાની વાત નથી, આ સમગ્ર આદિવાસી વિસ્તારના શિક્ષણની વાસ્તવિકતા છે. સવાલ એટલો જ છે કે સરકારના દાવા પહેલા બાળકોને સુરક્ષિત શાળા ક્યારે મળશે. હકીમ ગડિયારી, ઝી મીડિયા, છોટા ઉદેપુર.